સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસે શરૂ કરી તૈયારી। પ્રદેશ કાર્યાલય ખાતે પ્રદેશ ચૂંટણી સમિતિની બેઠક યોજાઈ। પ્રથમ દિવસે 9 મહાનગરપાલિકાના ઉમેદવારોની ચર્ચા કરાઈ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને પ્રદેશ કોંગ્રેસ સમિતિને અમારી ચૂંટણી સમિતિની આજે બેઠક મળી છે। વિસ્તૃત રીતે તમામ મુદ્દાઓ પર ઝીણવટપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી છે। યુવા ઉમેદવારોને પ્રાધાન્ય આપવામાં આવે, કોઈ ક્રિમિનલ રેકોર્ડ ધરાવતા લોકોને આ વખતે ચૂંટણીમાં ટિકિટ નહીં આપવા માટેની પણ ચર્ચા થઈ છે। સાથે સાથે સ્થાનિક સ્તરે જ અમે ઉમેદવારોની પસંદગી કરવા માટેની આ વખતે સત્તા આપી, એના ભાગ સ્વરૂપે આખા ગુજરાતમાં તમામ તાલુકા, જિલ્લા અને શહેરોમાં પ્રદેશના ઓબ્ઝર્વર્સની ઉપસ્થિતિમાં ઉમેદવારોને સાંભળવામાં આવ્યા છે। સ્થાનિક ચૂંટણી સમિતિઓ સાથે જિલ્લા પ્રમુખશ્રીઓ, તાલુકા પ્રમુખશ્રીઓ અને પ્રભારીશ્રીઓએ વિસ્તૃતમાં એક સીટની છણાવટ સાથે ચર્ચાઓ કરી છે અને એમાંથી જે પેનલો બની છે, આજે અમે મહાનગરો જે કોર્પોરેશન છે એનાથી શરૂઆત કરીએ છીએ। આજે લગભગ 9 જેટલા કોર્પોરેશનના જે ઉમેદવારોની આખરી યાદી આવી છે, પેનલો આવી છે, એના પર વિસ્તૃત રીતે ચર્ચા થશે, ચકાસણી થશે અને આવતીકાલે પહેલું લિસ્ટ જાહેર કરવામાં આવશે। તબક્કાવાર આવતા 4 દિવસો એટલે કે આજે 4મી તારીખ થઈ, 4, 5, 6 અને 7 આ 4 દિવસની અંદર આખા ગુજરાતના તમામ જિલ્લાઓને તબક્કાવાર સાંભળવામાં આવશે। એમના દ્વારા જે પેનલો રજૂ કરવામાં આવશે એના પર ચર્ચા કરવામાં આવશે અને ઉમેદવારોની યાદીને આખરી સ્વરૂપ આપવામાં આવશે।